નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તમને જણાવી દઈએ કે 22 જૂનથી 35 દિવસ સુધી સૂર્ય 12માંથી 4 રાશિઓ પર ચાંદીના રથ પર દોડશે। આજ 3 રાશિઓએ સાવચેત રહેવું પડશે, કારણ કે આજ 3 રાશિઓ માટે સૂર્યની સ્થિતિ બદલવાની છે અને સૂર્યની શુભ દ્રષ્ટિ આજ 4 રાશિઓ પર પડવાની છે, જેના કારણે 4 રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે। હવે 4 રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે 22 જૂનના રોજ સૂર્ય અને બુધનો વૃષભ રાશિમાં યુતિ થઈ રહી છે, જેના કારણે બુધાત્ય રાજયોગ બની રહ્યો છે। જે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ યુતિને ખૂબ જ ખાસ સંયોગ કહેવામાં આવે છે, કારણ કે 22 જૂનથી સૂર્ય શુભના રથ પર સવારી કરશે અને ચાંદીના રથ પર દોડશે। આ મોટી યુતિનો સીધો પ્રભાવ 4 રાશિઓ પર પડવાનો છે અને બમ્પર નફો થવાનો છે। 3 રાશિઓએ જેના માટે સાવધાન રહેવું પડશે। મિત્રો, જેઠ મહિનો ફક્ત તહેવારની દ્રષ્ટિએ જ નહીં પણ ગ્રહો અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી પણ ખાસ છે। જેઠ મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે। આ સાથે ઘણા ગ્રહોના જોડાણથી શુભ અને અશુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે, જે માનવ જીવન, દેશ, વિશ્વ અને રાશિ પર અસર કરશે। મિત્રો, જ્યારે સૂર્ય અને બુધનો યુતિ થાય છે ત્યારે બુધાત્ય રચાય છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। બુધાત્ય યોગથી જે પણ રાશિ પ્રભાવિત થાય છે તે રાશિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે। 22 જૂનના રોજ બુધવારે 10:36 વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય પહેલેથી જ હાજર છે। બુધ વૃષભ રાશિમાં પ્રવેશતાની સાથે જ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને 4 રાશિઓ પર પોતાની શુભ દ્રષ્ટિ પાડશે, જ્યારે 3 રાશિઓએ સાવચેત રહેવું પડશે। તો મિત્રો, ચાલો જાણીએ કે સૂર્યનો ચાંદીનો રથ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે અને કઈ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડી શકે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્તોએ ભક્તિભાવથી કોમેન્ટ બોક્સમાં જયકારનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઇક કરી અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરવી જોઈએ। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે। તો મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં રાશિઓ વિશે આગળ જાણીએ। નંબર 1, સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 22 જૂનના રોજ સૂર્ય અને બુધની યુતિને કારણે ચાંદીના રથ પર સવાર સૂર્ય સિંહ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થવાનો છે। મિત્રો, કારણ કે સૂર્ય દેવની અનંત કૃપા તમારા પર સિંહ રાશિના જાતકો પર વરસવાની છે, જેના કારણે તમારા માટે સફળતાના દરવાજા ખુલવાના છે। તમારું ભાગ્ય વધુ ચમકશે, કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મ ભાવ પર બનવાનો છે। તેથી આ સમય તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવ્યો છે અને સેન્સેક્સની સીડીઓ ચડતા રહેશો। સૂર્ય દેવના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે। સૂર્યનો ચાંદીનો રથ તમને ખાસ લાભ આપશે। તમે 35 દિવસ સુધી જે પણ કામ પર હાથ મૂકશો તે કામ પૂર્ણ થતું રહેશે। સૂર્યદેવના આશીર્વાદથી જો તમને તમારી આર્થિક સ્થિતિમાં સતત સમસ્યા રહેતી હોય તો મિત્રો તમારી આ સમસ્યાઓનો અંત આવી શકે છે।
આ સાથે હું તમને જણાવી દઈએ કે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો, કારણ કે નોકરી કરતા લોકો માટે આ સમયે પ્રમોશન મળવાના શુભ યોગ બની રહ્યા છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થવાનો છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પીડાતા હતા, તો મિત્રો આ સમય તમારા દેવા મુક્તિના દ્વાર ખોલવાનો છે. તમને આ સમયે તમારા જૂના રોકાણનો જ લાભ મળવાનો છે. મિત્રો, જે લોકો કોર્ટ કચેરીથી પીડાઈ રહ્યા છે, તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન ઓછી થતી જોવા મળશે. સૂર્ય ચાંદીના રથ પર સવારી કરતો જોવા મળશે. તમારા જીવનમાં તમને ખાસ લાભ મળવાનો છે. એ જ લોકો, જો તમે લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છો અને તમારા વ્યવસાયમાં ઓછો નફો મળી રહ્યો છે, તો મિત્રો આ સમયે તમને દિવસે બમણો અને રાત્રે 4 ગણો નફો મળવાની શક્યતા છે. સૂર્યદેવ અને બુધ દેવના આશીર્વાદથી તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ આવવાની છે, જેના કારણે તમે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ કરશો. દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિની સાથે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં વિખરાશે. આ સમય દરમિયાન કન્યા કે વરરાજાની શોધમાં રહેલા લોકોનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે. તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શુભ ઘટનાઓ બની શકે છે. સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે. સૂર્ય ચાંદીના રથ પર સવાર હોવાથી તમારા જીવનમાં બધી ઘટનાઓ બની શકે છે. તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને સૂર્યદેવના આશીર્વાદથી તે બધી સમસ્યાઓનો અંત આવશે. 35 દિવસ સુધી ચાંદીના રથ પર સૂર્ય સવારી કરવાથી તમને વિશેષ લાભ મળશે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. મિત્રો, નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમને જણાવી દઈએ કે 22 જૂનથી 35 દિવસ સુધી સૂર્ય ચાંદીના રથ પર સવારી કરશે, જે કર્ક રાશિના જાતકો માટે વરદાનરૂપ રહેશે. મિત્રો, કારણ કે આ સમય દરમિયાન સૂર્ય તમારી રાશિના 11મા ભાવમાં બુધ આદિત્ય રાજયોગ બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો સૂર્યદેવની કૃપાથી તમારી એક મોટી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમારા પરિવાર સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. જો તમારા જીવનમાં સમસ્યાઓ હતી, તો આ સમસ્યાઓનો પણ એ જ રીતે અંત આવશે. સૂર્ય ચાંદીના રથ પર સવાર હોવાથી તમને આ સમયે તમારા પરિવાર સાથે યોગદાર ક્ષણો વિતાવશો. આ સમયે સમાજમાં તમારી સહયોગીની ભાવના જોવા મળશે, જેના કારણે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. લોકોની નજરમાં તમારો દરજ્જો ઊંચો રહેશે. મિત્રો, સૂર્ય ચાંદીના રથ પર સવાર થવાથી તમને ફક્ત લાભ જ મળશે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પોતાના મનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છે, તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમને પહેલાં કરેલા રોકાણથી જ ફાયદો થશે. તે જ સમયે આ સમયે તમારી સંપત્તિમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. સૂર્યદેવની કૃપાથી આ સમય તમને ફક્ત લાભ જ આપશે. તે જ સમયે નોકરી કરતા બધા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે તમે તમારી કાર્યક્ષમતા અને નેતૃત્વ શક્તિમાં વધારો જોશો, જેના કારણે તમારો ઉત્સાહ ઊંચો રહેશે. મિત્રો, કર્ક રાશિવાળા લોકો, વિદ્યાર્થીઓ ઉપરાંત માસ કોમ્યુનિકેશન, પત્રકાર, તત્વોનો અભ્યાસ કરતા લોકો, અભિનય અને રંગભૂમિકા સાથે સંકળાયેલા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, આ સમયે તમારા ઘરમાં શુભ પ્રસંગો બની શકે છે.
આ સમયે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે. સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમયે જીવનમાં સફળતાના દ્વાર પર ઊભા રહેશો. વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે. ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓને તેમના સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયે તમને મુસાફરીથી ફક્ત લાભ જ મળશે. મિત્રો, સૂર્યનો ચાંદીનો રથ તમને સંપૂર્ણ લાભ આપશે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. મિત્રો, આ સમય તમારા માટે વરદાનરૂપ સાબિત થવાનો છે. નંબર 3, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે સૂર્ય અને બુધની યુતિને કારણે તમારે 22 જૂનથી 35 દિવસ સુધી સાવધાની રાખવી પડશે. મિત્રો, કારણ કે આ યુતિ તમારા 3જા ભાવમાં થઈ રહી છે, જેને અનંત અશુભ અને ખતરનાક કહી શકાય છે. મિત્રો, આ સમય દરમિયાન તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે ચિંતિત રહેશો. મિત્રો, આ સમયે તમને તણાવપૂર્ણ સમય આવી શકે છે. સૂર્ય અને બુધના યુતિને કારણે તમારે સ્વાસ્થ્યમાં કાર્યસ્થળમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. સખત મહેનત કરવા છતાં પણ તમને ઇચ્છિત પરિણામ મળશે નહીં. આ સમય તમારા પ્રેમ જીવન માટે સારો રહેશે નહીં. પ્રેમમાં તમને છેતરપિંડી મળી શકે છે. તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષ રહેશે. તમારે ભાવનાત્મક આપઘાતથી પણ પસાર થવું પડી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસ પોલિટિક્સનો ભોગ બનવું પડી શકે છે. તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ. નકામી બાબતોમાં તમારો સમય ના બગાડવાનો પ્રયાસ ન કરો. મિત્રો, સૂર્ય અને બુધનો યુતિ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમારી આવક ઘટી શકે છે. આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારે કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ, નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે તમારા મંતવ્યોમાં મતભેદ થઈ શકે છે. મિત્રો, ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે દરેક કામ સારી રીતે વિચારીને જ કરો. કોઈ પણ પ્રકારના રોકાણમાં જોખમ ન લો અને દરેક મોટો નિર્ણય તમારા પિતા અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી લો. નંબર 4, વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 22 જૂન 2025ના રોજ તમારી રાશિમાં સૂર્ય અને બુધનું સૌથી શક્તિશાળી સંયોજન બનવા જઈ રહ્યું છે, જેના કારણે આ સમયે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવવાનું છે. મિત્રો, આ યોગ તમારા માટે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક સાબિત થવાનો છે, કારણ કે વૃષભ રાશિના લોકો પર સૂર્યદેવની અનંત કૃપા વરસવાની છે. બુધ અને સૂર્ય તમારી રાશિમાં સ્થિર હોવાથી તમને ઘણા ફાયદા આપશે. વૃષભ એક સ્થિર અને આનંદ કેન્દ્રિત રાશિ છે, જેનો અધ્યક્ષ ગ્રહ શુક્ર છે. આ યોગ ફક્ત માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે જ નહીં, પરંતુ આ સમય ઘણા લોકો માટે નાણાકીય દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક બની શકે છે. મિત્રો, સૂર્યદેવ હાલમાં તમારી રાશિમાં ચાંદીના રથ પર સવારી કરી રહ્યા છે, તેથી જ આ સમય તમારા જીવનમાં શુભતા લાવશે અને તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યની પ્રશંસા કરવામાં આવશે. જો તમે નોકરી કરતા હોવ તો તમારે તમારું સ્થાન પર બદલવું પડી શકે છે. સૂર્યદેવના આશીર્વાદથી 22 જૂન 2025ની શરૂઆત તમારા માટે સારી રહેશે. મિત્રો, તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે.
આ સમયગાળા દરમિયાન તમને તમારી ઈચ્છિત નોકરી મળી શકે છે અને તમને બઢતી પણ મળી શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમને સારા પ્રસ્તાવ મળશે તો જ તમને વ્યવસાયમાંથી નફો મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સૂર્યદેવના આશીર્વાદથી તમને આ સમયે નવા વિચારોથી પ્રભાવિત થશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તમને પરીક્ષામાં ઇચ્છિત પરિણામો મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જો તમે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. ઓફિસમાં તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને તમારી ટીમનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા ધ્યેય તરફ આગળ વધતા રહેશો. તમને સારી અને નવી ઓફર પણ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનમાં શુભતા આવશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે 22માંથી 35 દિવસ સૂર્ય ચાંદીના રથ પર સવારી કરીને તમને ખાસ લાભ આપશે. મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. તમને ચોક્કસ સફળતા મળશે. નંબર 5. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે 22 જૂનથી 35 દિવસ માટે ચાંદીના રથ પર સવાર સૂર્ય મકર રાશિના લોકો માટે ખૂબ જ સુવર્ણ સમય લઈને આવી રહ્યો છે. મિત્રો, આ સમય દરમિયાન સૂર્યદેવના અનંત આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે બુદ્ધાદિત્ય રાજયોગ ઘણા લોકોના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ આ રાશિના 5મા ભાવમાં બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારતા હોઈ શકે છે. મિત્રો, આવી સ્થિતિમાં તમે મિત્રો અને પરિવાર સાથે ધાર્મિક યાત્રાઓ પર જઈ રહ્યા છો. આ સાથે તમે કોઈ વસ્તુ વિશે વધુ ઉત્સાહિત બની રહ્યા છો જે તમારી સર્જનાત્મકતામાં વધારો કરી શકે છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડ પરીક્ષામાં સફળતાની શક્યતા ખૂબ જ વધારે છે. મિત્રો, તમને અચાનક નફો મળી શકે છે. તમને વ્યવસાયમાં પણ અણધાર્યો નફો મળી શકે છે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ સમયે ચંદ્રની સ્થિતિ તમારા જીવન પર નકારાત્મક અસર કરશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો દરેક કાર્ય ખૂબ જ વિચાર કર્યા પછી કરવાનું પસંદ કરે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. તમે તમારા માટે નવા કપડાં, નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો. ઉપરાંત, જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે. જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સૂર્યદેવના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે. ભાઈ-બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો. તમે સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળે વિતાવશો. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય 35 દિવસ સુધી ચાંદીના રથ પર સવારી કરીને તમને લાભ આપી રહ્યો છે. મિત્રો, સમયનો પૂરો લાભ લો અને જીવનમાં આગળ વધો. સમય તમારા માટે ફાયદાકારક રહેશે. નંબર 6. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે બુધ અને સૂર્યની યુતિ જે 22 જૂનથી 35 દિવસ સુધી ચાલશે. મીન રાશિના લોકો માટે ખૂબ જ અશુભ અસરો જોવા મળશે. મિત્રો, આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે બુધ અને સૂર્ય તમારી રાશિનું 9મા ઘરથી
રક્ષણ કરવાના છે, જેના કારણે તમારે આ સમયે માનસિક દબાણનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારા કામનો બોજ વધી શકે છે, જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમયે જે કોઈ પણ પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે, મિત્રો તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ. જો તમે સમય પસાર થવાની રાહ જોશો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે. તે જ સમયે આ સમય દરમિયાન તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. નાના કાર્યોમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત આ સમયે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કેટલીક અડચણો જોવા મળી શકે છે. આ સમયે સૂર્ય, બુધ અને બુધ ગ્રહની યુતિ તમને મુશ્કેલીમાં મૂકશે. તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે, પરંતુ તમારા જૂના દુશ્મનો તમને પરેશાન કરી શકે છે અને તમારા વૈવાહિક જીવનમાં અસ્થિરતા આવી શકે છે. બિનજરૂરી શંકાની લાગણી ઊભી થઈ શકે છે. મિત્રો, પરિણીત લોકો આ સમયે ઘરની શાંતિ વિશે ચિંતિત હોઈ શકે છે. મિત્રો, સૂર્ય અને બુધનો યુતિ તમારા લગ્ન જીવનમાં ગેરસમજણોને જન્મ આપી શકે છે. આ સમયે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે અને તમારા પ્રેમ વચ્ચે કેટલીક ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજણને કારણે આ સમયે સંબંધ તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જે તમારે ધ્યાનમાં રાખવું પડશે. તમારે આ સમયે આવી કોઈ પણ બિનજરૂરી બાબતો વિશે તમારા મનમાં શંકાની લાગણીઓ પેદા કરવાનું ટાળવું જોઈએ. આ રાશિના લોકો, મિત્રો, જે કોઈ લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો આ સમયે સાવચેત રહો. સમય પસાર થવાની રાહ જુઓ તે પછી તમારા પરિવારના સભ્યના અભિપ્રાય પછી જ રોકાણ કરો, તે તમારા માટે સારું હોઈ શકે છે. આ સમયે તમને તમારા અટકેલા પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમારે આ સમયે સૂર્ય અને બુધના જોડાણથી બનેલા બુધાદિત્ય રાજયોગથી ખૂબ જ કાળજી રાખવી પડશે, કારણ કે આ રાજયોગની વિપરીત અસર તમારા પર જોવા મળી શકે છે. મિત્રો, આ અસરને ઘટાડવા માટે તમારે તાંબાના વાસણમાં ગોળ ભેળવીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવું જોઈએ. તમને ચોક્કસપણે લાભ મળશે અને તેની અસર પણ ઓછી થશે. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 22 જૂનથી 35 દિવસ માટે બનેલા સૂર્ય અને બુધનો યુતિ તમારા માટે ખતરનાક સાબિત થવાનો છે. તુલા રાશિના લોકો, કારણ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે. બુધ સાથે સૂર્યનું આગમન તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો આ સમયે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, મિત્રો આ સમયે તમારો વિચાર બદલો અને સમય પસાર થાય તેની રાહ જુઓ અને તમને લાભ આપશે. મિત્રો, જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે, મિત્રો તમારે આ યાત્રામાં સાવધાની રાખવી પડશે, કારણ કે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે, કારણ કે આ સમયે અકસ્માત થવાની શક્યતા છે. તુલા રાશિના લોકોને આ સમયે લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે પરિણીત લોકોના ઘર ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે આ સમયે તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. પતિ-પત્ની વચ્ચે અંતર વધી શકે છે. પરિવારમાં મુશ્કેલીનો અભાવ થઈ શકે છે, જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે. તમને સામાજિક દબાણથી પરેશાન રહેશો. મિત્રો, આ સમયે પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ છે. જો કે તુલા રાશિના કેટલાક લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. તે જ લોકો જે લોન લેવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો જો તમે થોડા સમય માટે રોકાઈ જાઓ તો તમને સારો લાભ મળી શકે છે, કારણ કે 14 જુલાઈના
દિવસે સૂર્ય વૃષભ રાશિ છોડીને ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે, જેના કારણે તમને સારો લાભ મળશે. મિત્રો, આ સમય સૂર્ય અને બુધના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સૂર્યની પૂજા કરો અને દર રવિવારે નિયમિતપણે સૂર્યની પરિક્રમા કરો. તો મિત્રો, આ 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી, જેના માટે સૂર્યનું ચાંદીના રથ પર સવાર થવું અત્યંત ફાયદાકારક રહેશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવજો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યદેવ મહારાજ લખો અને વિડીયોને લાઈક કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.